જોઈશું સમાચાર વિસ્તારથી। ડ્રાઈવરોની હડતાલ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે। સુરત ખાતે વિરોધ કરી રહેલા ડ્રાઈવરો દ્વારા પીસીઆર વાન ડ્રાઈવર પર હિંસક હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કર્મીને બેફામ રીતે માર મારતા ટ્રક ચાલકો દેખાઈ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો। આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી। જો કે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે। ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા હતા। આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી, જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી। જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર, તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી પીસીઆરે જઈને રોડ ક્લિયર કરાવડાયો। કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે। આ બાબતે આઈપીસીની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે। અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે, અત્યારે ખ્યારિયત છે। જો કે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી, જેથી પીસીઆર વાન 902 ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી, જેમાંથી બહાર નીકળેલા પોલીસ કર્મી પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ વાનના પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો। આ કર્મચારી પર હુમલો થતા તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો, જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો। ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મૂકીના માર માર્યા હતા। હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નવસારીના વાંસદા ખાતે હિટ એન્ડ રનનો કાયદો બન્યા બાદ ઠેર ઠેર ડ્રાઈવર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત વાંસદા ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો સાથે કોંગ્રેસ ધારાસભ્ય પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। સરકાર દ્વારા હિટ એન્ડ રનનો ડ્રાઈવર વિરોધી કાયદો ઘડી કાઢવામાં આવ્યો છે, તેના સંદર્ભે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ડ્રાઈવરો અને ગાડી માલિકો દ્વારા મોટી સંખ્યામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ અને ધરમપુર કપરાડાના ડ્રાઈવર ભાઈઓ તથા ગાડી માલિકોમાં મીટિંગમાં ભેગા થઈ સરકાર દ્વારા જે કાળો કાયદો કરવામાં આવ્યો છે તે કાયદાનો વિરોધ કરવા માટે જામલિયા ગામે મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં સરકાર દ્વારા કાળો કાયદો ડ્રાઈવર દ્વારા તો એક્સિડન્ટ કરવામાં આવે તો મોટી રકમ દંડ અને મોટી કારાવાસની સજાનો દંડ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ટ્રક ડ્રાઈવરો, વિવિધ ગાડી માલિકો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને હિટ એન્ડ રનનો કાળો કાયદાની રજૂઆત કરતા જણાવ્યું હતું। હિટ એન્ડ રનનો કાયદો જે લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે, એ કાયદો ખરેખર ડ્રાઈવરો, વાહન ચાલકો માટે કાળો કાયદો છે। આ રીતના કાયદો જે 7 લાખ રૂપિયા ડ્રાઈવરો અકસ્માત કરે તો એને ચૂકવવા પડે અને એની સાથે 10 વર્ષની સજા જે કરવાની હોય છે, એ ખરેખર અયોગ્ય છે। આ કાયદામાં ફેરફાર લાવવા કે કાયદો રદ થાય એવી રજૂઆતની સાથે અમે વાંસદામાં એક મોટી વાહન ચાલકો સાથે મીટિંગ કરી અને 8 તારીખે અમે મોટું આંદોલન 3 જિલ્લામાં કરવાની તૈયારી કરી રહ્યા છે। સાથે સાથે પહેલા અમે એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે, 3 જિલ્લામાં અમે આવેદનપત્ર પણ આપીશું, સરકારને ચીમકી આપીશું। જો સરકાર સાનમાં ન સમજે તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમો પણ આપીશું। मैं एक ड्राइवर છું, मैं નોકરી કરું છું। અમારાથી આકસ્મિક કઈ ઘટના થતું હોય તો અમે જાણી જોઈને નથી કરતા। 15,000 રૂપિયા પગાર આપે છે ટીટીઆર, બરાબર? એ 15,000માં અમે 7 લાખ રૂપિયા ક્યાંથી આપું, ક્યાંથી લાવું 7 લાખ રૂપિયા? 10 વર્ષની સજા કાપું, બરાબર? તો બૈરી કોઈના ભૂખા મરી જાય। પૈસા રહું જોઈએ ને મારે છૂટવા માટે, નહીં તો બૈરી કોઈરાના રોડ પર બેહાડીને ભીખ મંગાડું।
એ જ રસ્તા છે, બીજું કઈ રસ્તા મળે નહીં. હે આકસ્મિક ઘટના થાય તો મને પબ્લિક મારે, એનાથી બીકના લીધે અમે પોલીસ સ્ટેશન ના આવવા જાય. બરાબર? હે તમે પોલીસ સ્ટેશનમાં જાય તો સરકાર માલ રાખે, ત્યાં ગાડી પાસે ઊભા રહે તો પબ્લિક માલ રાખે. તમે જાય તો જાય કાં? આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ એ કદી આ કાયદો આપણે સ્વીકારીશું નહીં એવું સરકારને જણાવ્યું હતું. આ કાયદાનો રદ કરો, નહીં તો ફેરફાર કરો, ત્યારબાદ આપને રસ્તા રોકીને નહીં, આપણે સરકાર દ્વારા વિરોધ કરીને પ્રદર્શન કરીશું, મીટિંગ કરીશું, આવેદનપત્ર સરકારને આપી ચીમકી આપીશું, 3 તાલુકામાં ચક્કાજામ કાર્યક્રમ કરીશું. આ કાયદાથી વાહન ચાલકોના પરિવારને નુકસાન થાય છે. જો સરકાર આ કાયદો રદ નહીં કરે તો આપણે ધરણા પર ઉતરીશું અને વિવિધ જગ્યાએ મોટી સંખ્યા મીટિંગો કરી આંદોલન કરીશું એવું જણાવીને આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું. સરકારના નવા કાયદાને પગલે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ટ્રક ચાલકો એકત્રિત થઈ વ્યારા ખાતે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે ટ્રક ચાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો નવો કાયદો રદ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ ટ્રક ચાલકોએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી. દેશમાં વધી રહેલા હિટ એન્ડ રનની ઘટનાના અકસ્માતોને લઈને સરકાર સખ્ત થઈ નવો કડક કાયદા પ્રસિદ્ધ કર્યો છે. જે કાયદો ટ્રક ચાલકોએ તેમના માટે નુકસાનકારક ગણી નવા કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તાપી જિલ્લા ટ્રક એસોસિએશન દ્વારા વ્યારાના પાનવાડી ખાતે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હાલ સરકાર દ્વારા જાહેર કરેલા કાયદાને કાળો કાયદો ગણાવી કાયદો રદ કરવાની માંગ કરી હતી. અને જો સરકાર ટ્રક ચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ પ્રસિદ્ધ કરેલા નવા કાયદાને રદ ન કરે તો આવનાર દિવસોમાં ટ્રક ચાલકો ઉગ્ર આંદોલન કરશે તેવી ટ્રક ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી. અમે ટ્રક એસોસિએશન અને ટ્રક ડ્રાઈવરો સાથે અમે સાથે છીએ. અમે પોતે ડ્રાઇવિંગ કરીએ છીએ. આજે સરકારશ્રીનો કાળો કાયદો એમ જ કહેવાય, અમારા માટે તો કાળો કાયદો જ કહેવાય. અમે 10-15 હજાર રૂપિયાનો પગાર ધારક છે અને સરકારશ્રી 7 લાખ રૂપિયા અને 10 વર્ષની સજા, તો એના માટે વિરોધ કરીએ છીએ અને કલેક્ટરશ્રીને અમે આ આવેદનપત્ર આપી અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ. કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપીએ અને એની અસર નહીં થાય તો ભવિષ્યમાં અમે બહુ મોટું ઉગ્ર આંદોલન કરીશું. ભારત સરકાર દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો લાવવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે તાપી જિલ્લામાં ડ્રાઈવર યુનિયન સાથે મળીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ડ્રાઈવરને 10,000 થી 15,000 રૂપિયા પગાર આપવામાં આવે છે, એમનું શોષણ જ થાય છે. અને એવી પરિસ્થિતિમાં જો સરકાર આવા કાયદાઓ બનાવવામાં આવે ને એમને 5 વર્ષથી 10 વર્ષની સજા અને 10 લાખ સુધીના દંડ જેવી રકમ ભરવાની થતી હોય ત્યારે ડ્રાઈવર કદાપી આપી શકે નહીં. જો ડ્રાઈવર પાસે 5 લાખ કે 10 લાખ રૂપિયા હોય તો એ ડ્રાઈવર જાતે પોતે માલિક બની શકે છે. પરંતુ જ્યારે ડ્રાઈવરોનું કાયમ શોષણ થતું હોય અને એવી જગ્યાએ જ્યારે સરકાર આવા નિયમો લઈને આવતી હોય તો ડ્રાઈવરો ક્યાં જશે એ વાત લઈને અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છે. આવનાર ટૂંક સમયમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આવનાર દિવસોમાં હાઈવે જામ થશે. તાપી જિલ્લામાં એક પણ વાહન ચાલવા દઈશું નહીં. મોટાભાગના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા ડ્રાઈવરો અને ટ્રક માલિકો સરકારના નવા કાયદા સુધારણા અધિનિયમનો વિરોધ કરી રહ્યા છે, જેમાં ઘણી બધી જગ્યાએ આ આંદોલન હિંસક સ્વરૂપ પણ ધારણ કરી રહ્યું છે. એથર બ્લાસ્ટના મહિના બાદ જીપીસીબી સફાળી જાગી હોય એવું લાગી રહ્યું છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સુરત જિલ્લાના 15 જેટલા પ્રદૂષણ ફેલાવતા ટેક્સટાઇલ યુનિટ પર જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ફાઇનલ ક્લોઝર નોટિસો ફટકારી છે. સુરત જિલ્લા ખાતેના સચિન જીઆઈડીસીમાં આવેલા એથર કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સફાળું જાગ્યું હોય તેમ જિલ્લામાં આવેલા 15 જેટલા ટેક્સટાઇલ યુનિટો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલ્યુશન બોર્ડના રિજિયન અધિકારી જિજ્ઞાબેન ઓઝા દ્વારા મોટાભાગના લસકાણા ખાતેના ટેક્સટાઇલ યુનિટો દ્વારા પ્રોસેસિંગ બાદ નીકળતા કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કર્યા વગર છોડતું હોવાની અનેક ફરિયાદ બાદ આવા યુનિટો પર કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપી યુનિટો બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં પાંડેસરા, બમરોલી અને પીપોદરા વિસ્તારના પણ કેટલાક ટેક્સટાઇલ યુનિટો પર પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી બાદ આ યુનિટોના વીજ જોડાણ પર કાપ નાખી દંડ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. અહીંયા ઉલ્લેખનીય છે કે જે યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે
એ તમામ યુનિટો પોતાને ત્યાં ઉપયોગ થતા કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જાહેરમાં છોડી દેતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. 11 જેટલા યુનિટ તો ડાયમંડનગર લસકાણા વિસ્તારના છે, જે એકમો જીપીસીબીની કોઈ પણ મંજૂરી વગર ચાલતા હતા અને 2 થી 3 યુનિટો એવા હતા કે જેમની પાસે બોર્ડની મંજૂરી હતી, પરંતુ મુલાકાત દરમિયાન જે એનો શુદ્ધિકરણ પ્લાન્ટ છે એ શુદ્ધિકરણ એકમો ચલાવતા ન હતા અને ડાયમંડનગરમાં આવેલી લસકાણા ખાડીમાં ડાયરેક્ટ શુદ્ધ કર્યા વગરનું ઔદ્યોગિક પાણી છોડતા હતા. આ અંતર્ગત એમના પાણીના નમૂનાઓ લેવામાં આવેલા, જે ધારાધોરણ કરતાં જેના પરિણામો વધારે હતા અને એના કારણે એમને તાત્કાલિક અસરથી નોટિસ આપવામાં આવેલી છે. છેલ્લા લાંબા સમયથી પોલ્યુશન ફેલાવતા મોટા ભાગના યુનિટો જીપીસીબીની નોટિસ બાદ પણ પોતાની નિત્યક્રમ મુજબ પ્રદૂષણ ફેલાવવાની કામગીરી બંધ નહીં કરતા આખરે મોટી સંખ્યામાં ફરિયાદો ઉઠવા પામી હતી, જેને લઈને આખરે જીપીસીબીને ક્લોઝર નોટિસ આપવાની ફરજ પડી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લસકાણા વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ હોવા દરમિયાનમાં જમીનમાંથી ખોદાણ દરમિયાન લાલ પાણી જેવું મળી આવ્યું હતું, જેની ફરિયાદ અહીંયા મળી હતી અને અનેક ફરિયાદો ટ્રીટ વગરનું પાણી છોડવામાં આવી રહ્યું એવી પણ ફરિયાદો હતી, જેથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓઝા મેડમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને એ કાર્યવાહી દરમિયાનમાં લસકાણા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં ડાયમંડનગરના મોટા યુનિટો ટ્રીટ કર્યા વગરનું પાણી ડાયરેક્ટ નાળામાં છોડી રહ્યા તેવું જાણવા મળ્યું, તેથી તેઓ તે યુનિટોને સીલ કરી દીધા હતા. મોટા પાયે કાર્યવાહી જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન રવિ વંડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવશે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં તારીખ 6, 7 અને 8 તારીખે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2024નું આયોજન યોજાવા જઈ રહ્યું છે, જેમાં ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સિલરી અને મશીનરી, એમ્બ્રોઇડરી મશીનરી, ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી તેમજ તમામ મશીનરીની એસેસરીઝના તમામ સ્ટોલ દ્વારા એક્ઝિબિશન કરાશે. 6000થી વધુ સ્ટોલનું બુકિંગ પણ થયું છે, જ્યારે 15000 જેટલા મુલાકાતીઓનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. ગત એક્ઝિબિશનમાં 300 કરોડનો વેપાર થયો હતો અને આ વર્ષે આશરે 700 થી 800 કરોડનો વેપાર થવાની શક્યતાઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે સેવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ 9મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એસજીસીસીઆઈ દ્વારા આગામી 6, 7 અને 8 જાન્યુઆરી 2024 દરમિયાન એસઆઈસીસી કેમ્પસ ખાતે એક્ઝિબિશન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે. ત્યારે આ એક્સપો સવારના 10થી લઈને સાંજના 6 સુધી 3 દિવસ દરમિયાન ચાલુ રહેશે. 100 કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને 15000 કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. સીટેક્સ 2024 એ ખરેખર વિકસિત ભારત @2047ની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે, જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. 31 ડિસેમ્બરની રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર રેલવે પટરી પર રાજા નામના યુવકની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી ગયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને સફળતા મળી છે. સુરત શહેરમાં 31ની રાત્રે ડિંડોલીના મહાદેવનગર વિસ્તારમાં આવેલા ભૂસાવળ ઉધના રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની હત્યા કરી નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમને મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ
ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોરિયાને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે. આ ગુનાના મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે 31 તારીખના રાત્રિના 10 વાગ્યાના સુમારે તે પોતાની રિક્ષા લઈને મહાદેવનગર સોસાયટીમાંથી પસાર થતો હતો. ત્યારે મણ જનાર રાજાએ રસ્તામાં ઊભા રહી રિક્ષા રોકીને ગાળાગાળી તથા મારઝૂડ કરી હતી, જેથી હું થોડી વાર બાદ મારા ઘરે પાછો જઈને ચપ્પુ લાવી ઝઘડાનો બદલો લેવા મારા 2 મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ ઉમરવેશ તથા હિમાંશુ ઉર્ફે કાંચા મોરિયાને સાથે લઈ લાકડાના ફટકા તથા ચપ્પુ સાથે મહાદેવનગર રેલવે પટરી પર બેસેલા રાજા તથા તેના મિત્રોને મેરી રિક્ષા કિસને રોકી थी તેમ જણાવી અમોએ હુમલો કરતા રાજાના મિત્રો નાસી ગયા હતા અને રાજાને માથા, છાતી તથા પીઠના ભાગે ચપ્પુના ઘા મારી તથા ફટકા મારી નાસી ગયા હતા, જેથી ત્રણેય આરોપીઓને ઉપરોક્ત મર્ડરના કામે ડિટેઇન કરી આગળની તપાસ તજવીજ હાથ ધરી છે. 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર 2 માણસો બેસેલા હતા, એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે. વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે. નવા વર્ષની ઉજવણીમાં જ્યારે લોકો હતા એ વખતે ડિંડોલી વિસ્તારમાં ખેલાયેલા ખૂની ખેલમાં ત્રણેય આરોપી અપરાધ કરીને નાસી ગયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસના હાથે ઝડપાઈ જતા અને પોતાનો ગુનો પણ કબૂલ કરી લેતા પોલીસ તમામ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ 302 સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરી દીધા છે. ભરૂચમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના ગોરખ ધંધા પર આખરે ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી છે. અનેકો ફરિયાદ બાદ ભૂસ્તર વિભાગના નવા વરાયેલા વડા દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરીને 1.5 કરોડનો મુદ્દામાલ સહિત મશીનરી કબજે કરવામાં આવી છે. નવા આવેલા ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી અંગત બાતમીદારો આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ પર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ પરથી રેતી ભરેલ 2 ટ્રક અને 2 હિટાચી મશીન મળી આવ્યા હતા. ભરૂચ સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન, જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં હવે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી 2 હિતાચી મશીન તેમજ રેતી ભરેલી 2 ટ્રક સહિત 1,50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠેના મોટા ભાગનામાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો 2 ટ્રક સહિત એક મશીન બિનવારસી મૂકીને ભાગી છૂટ્યા હતા, જ્યારે બીજી બાજુ એક હિતાચી મશીન રંગે હાથ ઝડપાઈ જવા પામ્યું હતું. થોડા સમય પહેલા પણ આ જ સ્થળેથી મામલતદારે એક હિતાચી મશીન જપ્ત કર્યું હતું. તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી વહન કરવામાં આવી રહ્યું હતું, જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાને કારણે આવા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. આવનારા સમયમાં કોઈ મોટા રાજકીય માથા બહાર આવે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી 2 ટ્રક સહિત 2 હિતાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે હવે સ્થળ માપની નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે તે જોવું રહ્યું. તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે, તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. સુરતમાં ન્યૂ યરના સેલિબ્રેશનમાં દારૂ પીને રોડ પર નીકળેલાને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
બ્રેથ એનાલાઇઝર મશીનથી ઠેર ઠેર ચેકિંગ કરાયું હતું. તે ઉપરાંત ડ્રોન ઉડાવી ટેરેસ ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા લોકોને પકડવા પ્લાન બનાવ્યો હતો, જે અંતર્ગત પોલીસે સમગ્ર શહેરમાંથી 600થી વધુ દારૂડિયાને ઝડપી પાડી ન્યૂ યરની પાર્ટી બગાડી નાખી હતી, તેમજ 12થી વધુ વાહનો જપ્ત કર્યા હતા. 31મી રાત્રે નશામાં ધૂત થઈ ઉજવણી કરવા નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. ઠેક ઠેકાણે લોકોને ચેક કરી 650 દારૂડિયાઓને ઝડપી કાર્યવાહી કરી હતી. આમાંથી 200 દારૂ પીને વાહન ચલાવતા હતા. સુરત શહેરમાં 31 ડિસેમ્બર સાથે રવિવારની રજાના લઈને પાર્ટીની ઉજવણી બેવડાઈ હતી. ત્યારે ન્યૂ યરની પાર્ટીમાં હવે લોકોમાં દારૂ પીને ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળ્યો હતો. તેથી દારૂ કે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને શહેરમાં રખડવા નીકળતા નબીરાઓ પર પોલીસ ખાસ ધ્યાન આપ્યું હતું. પોલીસ દ્વારા ઠેર ઠેર આ વર્ષે બ્રીથ એનાલાઇઝર સાથે ડ્રગ્સ એનાલાઇઝર દ્વારા પણ ખાસ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. ડ્રગ્સ એનાલાઇઝર મશીન કિટનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 600થી વધુ એનાલાઇઝર કિટ દ્વારા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે અનેક દારૂ પીને નશામાં ફરવા નીકળેલા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગરિક અને ખાસ કરીને યુવા વર્ગ, યુવા પેઢી થનગણતી હોય છે. આના માટે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાયદાનો ભંગ ના થાય અને શહેરની સલામતીમાં કોઈ પ્રકારના જોખમ ઊભું ના થાય, આ પ્રકારની વિગતવાર તૈયારી કરવામાં આવી હતી. અને આ તૈયારીના ભાગરૂપે છેલ્લા 7 દિવસથી સતત પ્રોહિબિશન બાબતથી અને ડ્રંકન ડ્રાઇવિંગની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 8 દિવસમાં ડ્રંકન ડ્રાઇવના કુલ 483 કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા. એની સાથે સાથે ગઈકાલે 31 તારીખના એક જ દિવસમાં કુલ 183 કેસ, ગઈકાલે રાત્રે ન્યૂ યર ઈવના દિવસે કુલ 183 કેસો કરવામાં આવ્યા અને પીધેલાના 420 કેસો કરવામાં આવ્યા. પોલીસે અગાઉથી જ ચેતવણી આપી દારૂ પીને ઉજવણી કરવા નીકળ્યા તો ખેર નહીં તેવો મેસેજ આપી દીધો હતો. જો કે તેમ છતાં અતિ ઉત્સાહમાં ઘણા લોકો દારૂ પીને નવા વર્ષની ઉજવણી માટે નીકળી પડ્યા હતા. રવિવારે બપોરથી જ પોલીસે ચેકિંગ કરી સોમવારે સવાર સુધીમાં 650 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં સૌથી વધુ પાંડેસરા વિસ્તારમાંથી 92 દારૂડિયાઓ ઝડપાયા હતા. બીજા નંબરે કતારગામમાંથી 52 દારૂડિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્રીજા નંબર પર અમરોલીમાંથી 45 અને ત્યારબાદ વરાછામાંથી 29 દારૂડિયાઓ સામે કાર્યવાહી કરાઈ હતી. આ તમામ પૈકી 390 લોકોને મેડિકલ તપાસ માટે સ્મીમેરમાં અને 260 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસઓજીએ ઓપરેશન બાંગ્લાદેશી પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. 9 બાંગ્લાદેશીઓ, જેમાં પુરુષો અને મહિલાઓ સહિત વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમને નકલી ભારતીય દસ્તાવેજો આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને પકડવા માટે એસઓજીની જુદી જુદી ટીમો માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી હતી. દરમિયાન બાંગ્લાદેશી પોતે ભારતીય નાગરિક હોવાના બોગસ આધાર પુરાવા બનાવીને પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો કરી વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજીની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ રાખ્યું હતું અને ત્યારબાદ દરોડા પાડીને 3 મહિલા અને 6 પુરુષો સહિત 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 9 મોબાઈલ, ભારતીય આધાર કાર્ડની 11 નકલો, ભારતીય પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, ભારતીય મતદાન ઓળખ કાર્ડ, ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ, વિવિધ બેંકોના ડેબિટ કાર્ડ, સ્પાઇસ જેટની ફ્લાઇટના બોર્ડિંગ પાસ, પાસપોર્ટ અરજી ફોર્મ વગેરે નકલી દસ્તાવેજો તેમજ બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર મળી આવ્યા છે. એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે, જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે. આ ગુનામાં પકડાયેલા હારૂન શેદ, હમીદ, શિયાન ખલીફા,
શર્મીન ખાનમ શેખ, ફારૂક શેખ, તુલી મંડલ, કાજોલી સરદાર અને રાણા લિયાકત, બહાદુર રફીક ખા અને નકલી દસ્તાવેજો બનાવનાર આરોપી આકાશ સંજય માનકરની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નાગરિકતા માટે દસ્તાવેજો આરોપી આકાશ સંજય માનકરે બનાવ્યા હતા, જેમાં ફોટોશોપ દ્વારા પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. હારૂન રશીદ સુરતમાં સ્પાનિયાર્ડમાં મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેતો હતો. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ અને પુરુષોને પૈસાની લાલચ આપી પશ્ચિમ બંગાળના બાણગાંવથી ભારતમાં લાવતો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.